સમાચારની શરૂઆત કરીએ। કચ્છમાં ભૂકંપનો મોટો આંચકો અનુભવાયો છે। 4.0ની તીવ્રતાનો આંચકો અનુભવાયો। ભચાઉથી 21 કિલોમીટર દૂર કેન્દ્ર બિંદુ નોંધાયું છે। તો આ મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાયો અને 4.0ની તીવ્રતાનો આ આંચકો અનુભવાયો છે। આ સંવેદનશીલ વિસ્તાર છે કચ્છ, જ્યાં વારંવાર ભૂકંપના નાના મોટા આંચકા અનુભવાતા રહે છે। અને 2001નો એ ભૂકંપ જે આપણને સૌ કોઈને યાદ છે કે જ્યારે ભૂકંપે તારાજી સર્જી હતી, ખાના ખરાબી સર્જી હતી અને અનેક લોકોના મોત નિપજ્યા હતા। એ ભૂકંપની યાદ તાજી થઈ ગઈ છે। 4:45 કલાકે 4ની તીવ્રતાનો નોંધાયો આંચકો। અમદાવાદમાં શાળા સંચાલકો પાસે તોડ કરનાર પકડાયો। સુરતના સ્કૂલ સંચાલક પાસેથી 66 લાખ પડાવ્યા હતા। સીઆઈડી ક્રાઇમે 57 વર્ષીય મહેન્દ્ર પટેલની ધરપકડ કરી। સ્કૂલની મંજૂરી વિશે આરટીઆઈ બાદ તે માહિતી મેળવીને તોડ કરતો હતો। નિયમોના ઉલ્લંઘન બદલ મંજૂરી રદ કરાવવાની ધમકી આપતો હતો। આરોપી ડીઓની પણ આરટીઆઈ કરીને માહિતી માંગતો હતો અને માહિતી બાદ ડીઓને પણ બ્લેકમેલ કરતો હતો। ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખેલી ગાડી લઈને ફરતો હતો। જય અંબે સ્કૂલના ટ્રસ્ટી પ્રવીણ ગજરાએ કહ્યું છે કે મહેન્દ્ર પટેલ શાળા સંચાલકોને ફસાવતો હતો। શાળા મંજૂરી માટે સંચાલકો સાથે ડીલ કરતો હતો। મહેન્દ્રભાઈ છે ને આપણે કેમ જાળ બિછાવે એવી રીતે એ બધા જિલ્લાઓની અંદર કોઈને કોઈને ઓળખતા હોય, કઈ સ્કૂલને મંજૂરી લેવાની છે એવી પહેલા માહિતી એકઠી કરે। જે સ્કૂલ મંજૂરી લેવાની હોય એની પાસે જાય, પાસે ગયા પછી એના ડોક્યુમેન્ટ માંગે, લાવ હું તમારી મંજૂરી લઈ આપું એમ કરી અને પોતે બધા ડોક્યુમેન્ટ એના એકઠા કરે। ડોક્યુમેન્ટ એકઠા કર્યા પછી એક એમાઉન્ટ નક્કી કરે, તમને એટલામાં મંજૂરી લાવી આપીશ। મંજૂરી લાવી દા પછી થોડોક સમય જાય પછી એમાં કાગળિયાની અંદર થોડોક સમય જાય એટલે આ પ્રક્રિયા ચાલુ થાય, તમારી અરજી કે તમારે આ ડોક્યુમેન્ટ ખોટું મૂકેલું છે, આ ડોક્યુમેન્ટ ખોટું છે એવી કરી અને આખી જાળની અંદર બધાને ફસાવવાનો પ્રયત્ન કરતો અને ગુજરાતની સંખ્યાબંધ શાળાઓમાં ફસાયેલી। તો આ અંગે સીઆઈડી ક્રાઇમના ડીવાયએસપી અશ્વિન પટેલનું નિવેદન સામે આવ્યું છે। તેમણે કહ્યું છે કે ઝડપાયેલ મહેન્દ્ર પટેલ ગાંધીનગરમાં જ રહે છે, જે આરટીઆઈ એક્ટિવિસ્ટ તરીકે સ્કૂલ્સ પાસેથી માહિતી માંગીને તોડપાણી કરતો હતો, જે સ્કૂલનો સંપર્ક કરી સ્કૂલ બંધ કરવાની ધમકી આપી શાળા સંચાલક પાસેથી રૂપિયા પડાવતો હતો। અલગ અલગ સમયે 66 લાખ રૂપિયા પડાવ્યા હતા। જય અંબે વિદ્યાલય જે સુરત ખાતે ચાલે છે, ત્યાં મહેન્દ્રભાઈ પટેલે ડીઓને મળી અને તેમની પાસે આરટીઆઈ હેઠળ માહિતી મેળવી અને પ્રવીણભાઈને એવી ધમકીઓ આપી કે તમારી સ્કૂલો હું બંધ કરાવી દઈશ, તમે મને પૈસા નહીં આપો તો। તેમ કરીને અલગ અલગ ટાઈમે કુલ 66 લાખ રૂપિયા પડાવેલ છે। વલસાડમાં ફરજમાં બેદરકાર 3 પોલીસકર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। એનઆરઆઈની કારમાં દારૂના કેસમાં તોડ કરતા 2ને સસ્પેન્ડ કરવામાં આવ્યા। 2 અલગ અલગ કેસમાં 3 પોલીસકર્મીઓ સસ્પેન્ડ કરાયા। મારામારીના કેસમાં બેદરકારી દાખવનાર પીએસઆઈ સસ્પેન્ડ કરાયા। પીએસઆઈ વીએ વસાવાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। તપાસ બાદ એએસઆઈ મયુરી, રાઇટર કરમસિંહને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા। અને ચૂંટણી પહેલા રાજ્યમાં ભાજપ જોડો યાત્રા તેજ થઈ ગઈ છે। સુરત આપમાં મોટું ગાબડું પાડવામાં આવ્યું। આપના 500 કરતા વધારે કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલના હસ્તે ખેસ પહેરાવવામાં આવ્યો। હિન્દુત્વના મુદ્દાને લઈને તેઓ તમામ ભાજપમાં જોડાયા છે। તો લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને પણ ઝટકો લાગ્યો છે। અમદાવાદ જિલ્લાના 2 હોદ્દેદારોએ રાજીનામું આપી દીધું છે। બાવળા એપીએમસી ચેરમેન બળવંત ગઢવી અને ઓબીસી સેલના ચેરમેન ઘનશ્યામ ગઢવીએ રાજીનામું આપ્યું। પક્ષની કાર્યશૈલીથી નારાજ થઈને રાજીનામું આપ્યું। આવતીકાલે બંને કાર્યકરો સાથે ભાજપમાં જોડાશે। એવું લાગતું હતું કે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ દિશા શૂન્ય છે અને એના કારણે જે અમે મહેનત કરતા હતા એના કોઈ પરિણામો નહોતા આવતા અને આદરણીય મોદી સાહેબ જે અમે કરવા જતા હતા, જે હું કરવા જતો હતો એ કામ કરી રહ્યા હોય ત્યારે કેમ એમની સાથે જોડાઈને, કેમ એમના હાથ મજબૂત કરીને આ દેશને તમામ ક્ષેત્રોમાં જે મોદી સાહેબ લઈ જવા માગે છે એમાં સાથે રહીને એમને મજબૂત કરીને આ દેશને આગળ પ્રગતિના પંથે લઈ જવો। લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસ સંગઠનમાં ફેરફાર થશે। ગુજરાત કોંગ્રેસના સંગઠનમાં ફેરફારનો તખ્તો તૈયાર થયો। 7 મહાનગરો અને 10 જિલ્લાના સંગઠનમાં ફેરફાર કરાશે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 3 સંગઠનમાં ફેરફાર થશે। મધ્ય ઉત્તર ગુજરાતના 2 જિલ્લાના સંગઠનમાં ફેરફાર થશે।
દિલ્હી હાઈકમાન્ડ નવા સંગઠનની જાહેરાત કરશે. મજબૂત નેતાઓના નામોની યાદી ગુજરાત પ્રભારીને સોંપી છે. લોકસભા ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ભરતી મેળો ચાલુ છે. મોટી સંખ્યામાં કોંગ્રેસ હોદ્દેદારો ભાજપમાં જોડાશે. આવતીકાલે કમલમ ખાતે કેસરિયા ધારણ કરશે. સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતના આગેવાનો ભાજપમાં જોડાશે. 100 કરતાં વધુ સરપંચ સહિત 1500 લોકો ભાજપમાં જોડાશે. પ્રદેશ કોંગ્રેસના હોદ્દેદારો પણ ભાજપમાં જોડાશે. લોકસભા ચૂંટણીને લઈને ભાજપે પ્રચાર શરૂ કર્યો છે. પ્રદેશ પ્રમુખ CR પાટીલે વોલ પેઇન્ટિંગ કર્યું. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ વોલ પેઇન્ટિંગ કર્યું. સુરતના અંબાનગરના કાર્યાલયમાં વોલ પેઇન્ટિંગ કરવામાં આવ્યું. એ સમયે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા. CR પાટીલે કહ્યું કે 2024ની તૈયારીની શરૂઆત કરવામાં આવી. એક સાથે કાર્યાલયનું ઉદ્ઘાટન કરીને નવી શરૂઆત. PM મોદીના આહવાન સાથે ભીંત ચિત્રની શરૂઆત કરે. 2024ના લોકસભાના ઇલેક્શનની તૈયારી ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીએ શરૂ કરી છે. આ જ કાર્યક્રમના ભાગરૂપે કેન્દ્રમાંથી મળેલી સૂચના મુજબ આખા દેશમાં દરેક કાર્યકર્તાએ પોતાના હાથથી દિવાલ ઉપર ફરી એકવાર મોદી સરકાર લખવું જોઈએ. કમળનું નિશાન ભલે વાંકું ચૂકવા હોય તો પણ એ કરવું જોઈએ, જેના કારણે એનું ઇન્વોલ્વમેન્ટ આવે. 2024ની લોકસભાની ચૂંટણીને દમણ અને દાદરાનગર હવેલીમાં આ ચૂંટણીને લઈને તૈયારીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા દમણ અને દાદરાનગર હવેલીમાં ચૂંટણીના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. પ્રદેશના પ્રભારી પુણેશ મોદી દ્વારા ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પાર્ટીના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ પુણેશ મોદીએ દમણ અને દાદરાનગર હવેલીની બંને બેઠકોમાં જીત મેળવવા માટે કાર્યકર્તાઓને કમર કસવાની હાકલ કરી. અને મોરબીમાં એક ચોંકાવનારો વિડીયો સામે આવ્યો. મોરબીમાં પફ ખાતા પહેલા સાવધાન, કારણ કે અતુલ બેકરીના પફમાંથી લોખંડનો સ્ક્રૂ નીકળ્યો. પફમાંથી લોખંડના સ્ક્રૂના ફોટા વાયરલ થયા. બિલ સાથેના ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયા. તો નડિયાદમાં યુરિયા ખાતરનો ગેરકાયદે વેપલાનો પર્દાફાશ થયો. મંડળી ચલાવનાર સહિત 3 લોકો સામે ફરિયાદ. ખાતરની રીપેકિંગ કરીને બમણા ભાવે વેચતા હતા. સલૂણ ખાતરની મંડળીમાંથી ખાતર બારોબાર વેચવામાં આવતું હતું. ખેડૂતોને રાહત દરે આપવામાં આવતા ખાતરને બારોબાર વેચી દેવાતું હતું. વલેટવા ચોકડી પાસે ગોડાઉનમાંથી ગેરકાયદે ખાતર ઝડપાયું છે. ખાતરના સેમ્પલ એકત્રિત કરીને પૃથ્થકરણ માટે મોકલાતા હતા. નીમ કોટેડ યુરિયા સબસિડી યુક્ત ખાતર હોવાનું ખુલ્યું. વડતાલ પોલીસ સ્ટેશન ગુના રજિસ્ટર નંબર 46/24થી IPC કલમ 465, 471 આવશ્યક ચીજ વસ્તુ ધારાની કલમ 3, 7 અને રાસાયણિક ખાતરના અધિનિયમ હેઠળનો જે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અને એ વલોટવા ખાતેના ગોડાઉનમાં સલૂણની જે ક્રુપકોના ગોડાઉનમાંથી જે આવતી કંટ્રોલ રેટનું જે ખાતર હતું, યુરિયા ખાતર નીમ કોટેડ, એ યુરિયા ખાતર મંગાવતા હતા. ચીખલી ખાતેની એક કંપનીમાં કોમર્શિયલ વેચાણ કરીને મોકલતા હતા. પણ આરોપીઓ વિરુદ્ધમાં ગુનો દાખલ કરી અને આગળની તપાસ હાથ ધરેલ છે. વડોદરામાં હરણી બોટ દુર્ઘટના બાદ તંત્ર જાગ્યું. તળાવમાં તાળા મારવા માટે કોર્પોરેશનનું વહીવટી તંત્ર નીકળ્યું. શહેરમાં આવેલ તમામ તળાવ ખાતે બોર્ડ માર્યા. અનધિકૃત વ્યક્તિએ પ્રવેશ નહીં કરવા તેવા બોર્ડ મારવામાં આવ્યા. તો કેટલાક તળાવમાં જંગલી વનસ્પતિ, ગંદકી અને લીલનું આધિપત્ય જોવા મળી રહ્યું છે. હરણી બોટ દુર્ઘટનાની અંદર 12 માસૂમ બાળકોના મોત અને 2 શિક્ષકોના મોત બાદ પાલિકાનું તંત્ર કુંભકર્ણની નિંદ્રામાંથી જાગ્યું છે. આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે ઘોડા છૂટ્યા બાદ તબેલાના તાળા મારવા જેવો ઘાટ ઘડ્યો છે. મારી પાસે છે સિદ્ધનાથ તળાવ. વડોદરા શહેરની મધ્યમાં આવેલું સિદ્ધનાથ તળાવમાં અત્યારે તળાવ ઊંડું હોવાથી નજીક જવાની સખત મનાઈ ફરમાવતા હુકમના બોર્ડ મૂકવામાં આવ્યા છે. આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે આ તળાવ છે. આ વડોદરા શહેરના તમામ તળાવોની આસપાસ આ રીતના બોર્ડ મૂકવામાં આવ્યા છે, જ્યાં કેટલીક જગ્યાએ અનધિકૃત વ્યક્તિઓએ પ્રવેશ કરવો નહીં તેવી સૂચના મારવામાં આવી છે, ભયજનક હોવાની સૂચના મારવામાં આવી છે. પરંતુ જે પણ તળાવો છે તેમાંથી મહત્તમ તળાવોની અંદર અતિશય દુર્ગંધ મારતું પાણી
ગંદકી, માટીના ઢગલા તેમજ લીલનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. તે જ પ્રમાણે અહીંયા જુઓ તો આ તળાવની અંદર પણ એ જ પરિસ્થિતિ છે. અહીંયા લીલ, ગંદકી છે, માટીના ઢગલા છે અને ચારે તરફ જંગલી વનસ્પતિઓ સહિતનો અહીંયા ઉપદ્રવ છે. તેમ છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નહીં. માત્ર નોટિસો મારીને તંત્ર પોતાની જાતને સેફ કરી રહ્યું છે, પરંતુ જોઈ રહ્યું કે આગામી દિવસોની અંદર તંત્ર ઠોસ પગલાં ભરે છે ને કે નહીં. હિરેન મોદી, સંદેશ ન્યૂઝ, વડોદરા. બનાસકાંઠામાં નગરસેવક પર લાંચનો આક્ષેપ. ડીસામાં વોર્ડ નંબર 3ના નગરસેવક સામે આક્ષેપ લગાવવામાં આવ્યા. બિલ્ડર રાજચંદભાઈ માળીએ લેખિત રજૂઆત કરી છે. ધારાસભ્યને લેટર લખીને કાર્યવાહી કરવા માટે રજૂઆત કરી. 25 દિવસ અગાઉ લખેલ લેટર વાયરલ થતા ખળભળાટ મચ્યો. બદનામ કરવા માટે આ કાવતરું રચ્યું હોવાનો નગરસેવકે ખુલાસો કર્યો. ધારાસભ્યને રજૂઆત કરતા બિલ્ડર સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. સુરતમાં પરિણીતાનું શંકાસ્પદ મૃત્યુ થયું. લગ્નના 45 દિવસ બાદ પરિણીતાનું મોત નીપજ્યું. પતિએ જ પત્નીની હત્યા કરી હોવાના પરિવારજનોએ આક્ષેપ લગાવ્યા છે. મૃતકના પરિવારે લાશ સ્વીકારવાનો ઇનકાર કર્યો. મૃતકનો પેનલ પોસ્ટમોર્ટમ કરવાની પરિજનોએ માંગ કરી છે. કામરેજ પોલીસ સહકાર ન આપતી હોવાની પણ ફરિયાદ નોંધાવી. શાહરુખ નામનો ઇસમ છે, ઓલરેડી મેરિડ છે અને મારી પાસે 4 લાખ રૂપિયા માંગે છે. તો મને તારા પરિવાર પાસેથી 4 લાખ રૂપિયાનું વ્યવસ્થા કરી આપ તો હું મારી પહેલી પત્નીને છોડી આપું. એ હિસાબની વાત કરી અને એવું જણાવ્યું કે મને ખૂબ જ ત્રાસ આપે છે, માનસિક ત્રાસ આપે છે. એની નરગીસ એમની ફઈની સાથે મારકૂટ ને આંતેન ચાલુ છે, તો એમને તાત્કાલિક મને પૈસાની વ્યવસ્થા કરી આપો એવી એમના પરિવારને જાણ કરેલી. એટલે એમના પરિવારે જણાવ્યું કે અમે ગરીબ માણસો છીએ, પણ ઠીક છે, તારું લગ્ન જીવન સારા રીતે ચાલે એના માટે અમે પૈસાની વ્યવસ્થા કરશું. મહેમદાવાદમાં મંદિરના પૂજારીની હત્યા કરવામાં આવી. મોં અને માથાના ભાગે બોથડ પદાર્થ મારીને હત્યા કરાઈ. ગંગનાથ ભૂતનાથ મહાદેવ રોડ પર પૂજારીની હત્યા કરાઈ. આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી. ગાંધીનગરમાં જીએસઆરટીસી ડ્રાઈવરની ભરતીમાં વિવાદ. પરીક્ષામાં ઉમેદવારને ન બેસવા દેવાતા વિરોધ થયો. પરીક્ષામાંથી ઓપન કેટેગરીના ઉમેદવારોને ઊભા કરવામાં આવ્યા. કોલ લેટર ડાઉનલોડ થયા પહેલા 59 રૂપિયા ભરાવ્યા અને બાકીના 250 રૂપિયા પોસ્ટથી મોકલવાની સૂચના હતી. રૂપિયા 250 ભરવાને લઈને સ્પષ્ટતા ન કરી હોવાની રજૂઆત. 24 તારીખે કોલ લેટર ડાઉનલોડ થયા. 25, 26, 27 રજા હતી, તો ક્યાંથી ફી ભરાય તેવું ઉમેદવારો કહી રહ્યા છે. સોમનાથમાં બીજા દિવસે પણ તંત્રનું બુલડોઝર ફરી વળ્યું. લારી, ગલ્લા અને પાથરણાવાળા સહિતના દબાણો દૂર કરવામાં આવ્યા. 144 દબાણકર્તાને પાલિકાએ ગઈકાલે નોટિસ આપી. નોટિસ બાદ પોલીસ બંદોબસ્ત સાથે દબાણો દૂર કરાયા. હમીરજી અને શંખ સર્કલથી મંદિર સુધીના દબાણ દૂર કરવામાં આવ્યા. સોમનાથ મંદિરની સામે જે નગરપાલિકાની જગ્યા છે, રોડ સાઈડ અને ફૂટપાથ પર ઘણા વર્ષોથી લોકોએ દબાણ કરી અને કાચી દુકાનો ઊભી કરી. આ દુકાનો આશરે 20 વર્ષથી પણ જૂની છે અને ઘણા વર્ષથી લોકો અહીંયા પોતાનો ધંધો કરતા હતા. જે દબાણો દૂર કરવા માટે ગઈકાલે નગરપાલિકા તરફથી તમામ 144 લોકોને નોટિસ ઇસ્યુ કરવામાં આવી, તેમજ પોલીસ પાસે એમના તરફથી બંદોબસ્તની માંગણી કરી. જે જગ્યાએ ડેમોલિશનની કામગીરી હાલ ચાલી રહી છે એની આસપાસના જે તમામ એક્ઝિટ એન્ટ્રી પોઈન્ટ છે એ તમામ સ્થળો પોલીસે સીલ કર્યા છે. બનાસકાંઠામાં ખેડૂતોને 11 કરોડ ચૂકવવા માટે કોર્ટે આદેશ આપ્યો છે. 8762 ખેડૂતોને નુકસાનનું વળતર ચૂકવવા આદેશ આપ્યો. ગ્રાહક સુરક્ષા કોર્ટે વીમા કંપનીને વળતર ચૂકવવાનો આદેશ કર્યો. યુનિવર્સલ શેમ્પો જનરલ ઇન્સ્યોરન્સ કંપનીને કોર્ટે આદેશ કર્યો. 8762 ખેડૂતોને 60 દિવસમાં વળતર ચૂકવવાનો આદેશ કરાયો. સત્તર 18માં થયેલા પાક નુકસાનીના વળતર પેટે વીમા કંપનીઓએ જે પ્રીમિયમ લીધા પછી ઓનાકોની કરી અને એની અંદર ખેડૂતો અને ખેડૂત મંડળીઓ ગ્રાહક સુરક્ષા સમિતિ અને કોર્ટનો આશરો લીધો અને કોર્ટમાં કેસ ચાલી જતો 6-7મા વર્ષે જે નિર્ણય આવ્યો અને 11 કરોડ જેટલી માતબર રકમ ખેડૂતોને આપવા માટે કોર્ટનો આદેશ થયો છે. વીમા કંપનીઓ આટલી કરોડવેદ કરતી હોય ત્યારે આવી અનેકવિધ સિસ્ટમોની અંદર ખેડૂતોની હારે ખૂબ નુકસાન થઈ રહ્યું છે. ચાલોના પૈસા બાકી છે, ક્યાંક વીજ કંપનીઓ ખેડૂતો સાથે અન્યાય કર્યો છે, તેનો પણ તાત્કાલિક ધોરણે પરમિટ આપવામાં આવે અને ખેડૂતોની સાથે ન્યાય કરવામાં.
સાબરમતીમાં શુદ્ધિકરણની વાતો વચ્ચે વાસ્તવિકતા તો કંઈક અલગ જ છે. સાબરમતી નદીએ તંત્રની બેદરકારીની લીલી ચાદર ઓઢી છે. સુભાષ બ્રિજ પાસે નદીમાં લીલ અને ગંદકીનું સામ્રાજ્ય છે. પ્રથમ નજરે સાબરમતી નદી ક્રિકેટ ગ્રાઉન્ડનું મેદાન બની ગયું હોય તેવું લાગે છે. શુદ્ધિકરણ પાછળ 85 લાખનો ખર્ચ, તેમ છતાં પણ સ્થિતિ ખરાબ છે. સાબરમતી નદીની સફાઈ માટે કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે, પણ તેમ છતાં પણ નદી તો અશુદ્ધ જ રહે છે. હાઈકોર્ટની અનેક ટકોર છતાં પણ નદીની સ્થિતિ ખરાબ છે. અમરેલીમાં માનવીઓ પર હુમલો કરનાર સિંહણનું મોત નીપજ્યું. હોસ્પિટલમાં સારવાર દરમિયાન આ સિંહણનું મૃત્યુ થયું. સેન્ટ્રલ નર્વસ ડિસઓર્ડર બીમારીથી આ સિંહણ પીડાતી હતી. 2 દિવસ પહેલા 3 વ્યક્તિઓ પર હુમલો કર્યો હતો. વન વિભાગે સિંહણનું રેસ્ક્યુ કર્યું હતું અને ત્યારબાદ સારવાર દરમિયાન તેનું મોત થયું. દ્વારકામાં ગોમતી નદી અંદર ઊંટ સવારી કરતા નજરે પડ્યા. જોખમી ઊંટ સવારી કરતા સહેલાણીનો વિડીયો વાયરલ થયો. ગોમતી નદીના ઊંડા પાણીમાં ઊંટ સવારીનો આ વિડીયો વાયરલ થયો. ઊંટ માલિકો પૈસાની લાલચે લોકોના જીવને જોખમમાં મૂકી રહ્યા છે અને હજારોની સંખ્યામાં યાત્રિકો અહીં દર્શન કરવા માટે આવતા હોય છે.